હાથ અને પગમાં ખાલી ચડવી. યદિ તમને પણ ખાલીની પ્રોબ્લેમ છે, તમે બહુ વધુ પરેશાન થઈ ગયા છો, આ વિડીયોને અંત સુધી જોઈ લેજો. આજ હું તમને એવી અંતમાં ટિપ્સ આપીશ, સાથે એવા સરળ સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. એ ઉપાય કરી જે હાથ પગમાં ખાલી ચડે છે, નમ્બનેસ આવી જાય છે, એ શિકાયત દૂર થઈ જશે. એના કારણ પણ જાણશું. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. હાથ પગમાં જે ખાલી ચડે છે, નમ્બનેસ આવી જાય છે, એનું મુખ્ય કારણ કે તમારું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે નથી થતું, નસોમાં નબળાઈ આવી ગઈ છે. એની બાદ એનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે, શરીરમાં વિટામિન્સની ઉણપ હોઈ શકે છે, મિનરલ્સની ઉણપ હોઈ શકે છે, વિટામિન B12ની ઉણપ પણ આનું એક મુખ્ય કારણ હોય છે. આ તો આના કારણ થઈ ગયા. હવે ઘરગથ્થુ ઉપાય. સૌથી પહેલા તમે 1 કપ હલકું ગરમ દૂધ લઈ લેજો. એની અંદર 1 ચપટી તમે તજનો પાવડર, અત્યારે ગરમી છે એટલે માત્ર 1 ચપટી નાખજો, અને શિયાળામાં તમે એને 2 ચપટી ઉમેરી શકો છો. એની અંદર 2 ચપટી હળદર નાખી અને એકદમ જે હલકું ગરમ દૂધ હોય, 2 ચમચી એની અંદર મધ નાખી તમે એ દૂધને સવારે નિર્ણય કોઠે લઈ લેજો. એનાથી પૂરા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે, અને જે તમને હાથ પગમાં ખાલી ચડે છે એ પણ દૂર થઈ જશે. એની બાદ તમને તલના તેલની અંદર થોડું કપૂર નાખી દેજો, અને એ તલનું તેલ જે કપૂર નાખેલું છે એનાથી તમે હાથ અને પગમાં 5 થી 10 મિનિટ હલકી હલકી માલિશ તમે દરરોજ કરી લેજો. એનાથી પણ બ્લડ સર્ક્યુલેશન સારું થશે, અને નસોમાં જે નબળાઈ છે એ નબળાઈ પણ દૂર થશે, ખાલી ચડવાની પ્રોબ્લેમ દૂર થઈ જશે. હવે અંતની બોનસ ટિપ્સ એ છે કે તમે એક ટબ યા એક નાની બકેટ, ડોલ જે બકેટ હોય છે, એની અંદર 3 થી 4 લીટર પાણી, નોર્મલ ટેમ્પરેચરનું પાણી લેજો, ઠંડુ પાણી તમને નથી લેવું. હવે એની અંદર તમે 2 થી 3 ચમચી મીઠું નાખી દેજો, અને એમાં તમે 2 ચમચી સિરકો તમારા પાસે હોય એ સિરકો ઉમેરી દેજો, યા લીંબુનો રસ 2 ચમચી નાખી અને એમાં પગ બોરીને 15 થી 20 મિનિટ સવારે અને એકવાર રાત્રે સૂતા પહેલા બેસી જાજો. નેક્સ્ટ ડે ફરીથી તમે નવું પાણી બનાવી લેજો. સતત થોડા દિવસ આમ કરશો, અને આ પાણીમાં જે પગ બોરીને તમે બેસશો એનાથી પણ બ્લડ સર્ક્યુલેશન સારું થશે, અને જે હાથ અને પગમાં ખાલી ચડે છે એ ખાલીની શિકાયત દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.